મુંબઈમાં પ્રાઇડ ઓફ નેશન 2025 રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ સમારંભ યોજાયો. સૂર્યકિરણ રાવત અને અભિનેતા રાજદીપને મળ્યો દેશનું ગૌરવ સમાન એવોર્ડ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દેશભરમાં પોતાની પ્રતિભા, કલા અને કાર્યક્ષેત્રમાં દેશનું નામ રોશન કરનાર ગૌરવશાળી સેલિબ્રિટીઓ માટે મુંબઈ ખાતે એક ભવ્ય અને ગૌરવમય સમારંભ યોજાયો હતો. તારીખ 30 ડિસેમ્બર 2025ના રોજ જેપીટી પ્રોડક્શન મુંબઈ દ્વારા પ્રાઇડ ઓફ નેશન 2025 દેશનું ગૌરવ નામે રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મુંબઈના જુહુ લેન અંધેરી વેસ્ટ સ્થિત મેયર હોલ ખાતે ભવ્ય ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. આ ગૌરવમય સમારંભમાં ફિલ્મ જગતના જાણીતા ફિલ્મ સર્જક તથા અભિનેતા સૂર્યકિરણ રાવત અને લોકપ્રિય અભિનેતા રાજદીપને તેમની ફિલ્મ અને કલા ક્ષેત્રની નોંધપાત્ર કામગીરી, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા દેશના સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરવા બદલ રાષ્ટ્રીય ગૌરવશાળી સેલિબ્રિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ એવોર્ડ તેમને ભારતીય ટેલિવિઝનના ઐતિહાસિક ધારાવાહિની મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરની ભૂમિકા દ્વારા ઘર ઘરમાં ઓળખ મેળવેલા પ્રસિદ્ધ અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ તથા જાડેજા સાહેબના શુભ અને ગૌરવસભર હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સમારંભ દરમિયાન દેશભરના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અનેક ગૌરવશાળી સેલિબ્રિટીઓ, ફિલ્મ જગતના કલાકારો, સમાજ સેવકો અને વિશિષ્ટ મહેમાનોની હાજરી રહી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ગૌરવ, પ્રેરણા અને ઉત્સાહથી ભરપૂર રહ્યો હતો. પ્રાઇડ ઓફ નેશન 2025 એવોર્ડ સમારંભે દેશની પ્રતિભાઓને યોગ્ય સન્માન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી મંચ પૂરું પાડ્યું છે, જેનાથી યુવા પેઢીને નવી દિશા અને પ્રેરણા મળશે. ગોપાલ ભેસાણીયા, સહજ ન્યૂઝ, બોમ્બે.